નમસ્કાર. વડાપ્રધાનશ્રીના સેવાના 12 વર્ષ પૂર્ણ થયા છે અને એના કારણે અમે જે એમના એક સ્વપ્ન છે હરિયાળુ ભારતના એક પેડ માં કે નામ જે કેમ્પેન ચાલે છે એના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં એક હરિયાળુ છોટાઉદેપુર કેમ્પેનના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં આખા વર્ષમાં એટલે 12 મહિનામાં અમે લોકો 12 લાખ રોપાના આયોજન કર્યું છે અને એક જ દિવસ એટલે આજે જ્યારે એના ઉદ્ઘાટન થાય છે ત્યારે આખા છોટાઉદેપુર જિલ્લામાં જુદા જુદા લોકેશન્સ ઉપર 1.20 લાખ ટ્રીઝ રોપવામાં આવશે અને લોકેશન એટલે જેટલી આપણી નોન ફોરેસ્ટેડ જગ્યા છે એમાં બધી સરકારી બિલ્ડિંગ્સ પણ છે, ગામની જુદા જુદા લોકેશન્સ જ્યાં જગ્યા આપણા પાસે અવેલેબલ છે આ પણ રાખ્યું છે અને ફક્ત રોપા અમે લોકો લગાવતા નથી, એના સાથે એની જે રખરખાવ છે, મેન્ટેનન્સ છે, આ જળવાય આ બધું પ્લાનિંગ કર્યું છે. એના માટે એક રિપોર્ટિંગ પ્લેટફોર્મ પણ રાખ્યું છે જેમને રોપા આપવામાં આવશે, આ છેક સુધી એમની રખરખાવ કરશે, કેવી રીતે કરશે આ બધું પ્લાનિંગ મોનિટરિંગ ડીસીએફ કચેરીથી કરવામાં આવશે અને હરિયાળુ છોટાઉદેપુર અને એક પેડ માં કા નામ જે વડાપ્રધાનશ્રીના સ્વપ્ન છે આ સાકાર થાય એના માટે અમે લોકો પ્રયત્ન કરીએ.